જય માતાજી, જય કુળદેવી માં. મિત્રો ફરી એકવાર અમે તમારા માટે માતાજીનો એક નવો અમૂલ્ય સંદેશ લઈને આવ્યા છીએ. મિત્રો, આ 3 તમારી સામે ફૂલો દેખાય છે. તમારે તેમાંથી ફક્ત એક જ ફૂલ પસંદ કરવાનું છે. પછી જુઓ કે માતાજી તમારા જીવનમાં આવશે અને ક્યારેય પાછા નહીં જાય. કારણ કે જીવનમાં દરેકના કુળમાં કુળદેવી માં કે માતાજીનું હોવું જરૂરી છે. મિત્રો, જેઓના જીવનમાં કુળદેવી માં હોય છે તેમનું જીવન ધરતી પર પણ સ્વર્ગ જેવું લાગે છે. તો મિત્રો, તમે તમારા માટે એક ફૂલ પસંદ કર્યું છે અને હું આશા રાખું છું અને હું તમને આજનો સંદેશ પણ કહું છું. તો મિત્રો, જેમણે 3 નંબરનું ફૂલ પસંદ કર્યું છે તેમને માતાજી અને કુળદેવી માં કહે છે કે હે મારા વહાલા ભક્તો, જીવનમાં એવા લોકોથી હંમેશા દૂર રહો જેઓ તમને નફરત કરે છે. અને એક વાત યાદ રાખજો કે ગર્વ અને અહંકારથી માથું ઊંચું કરશો નહીં તો જ ગોલ્ડ મેડલ જીતશો. અને જે માથું નમાવે છે તેઓની સાથે હું દરેક પળમાં રહું છું. પરંતુ તેમ છતાં જો કોઈ તમારી કિંમત ન સમજે તો તમે દુઃખી થશો નહીં. કારણ કે જંક ડીલર ક્યારેય હીરાને જજ નથી કરી શકતો. ખરાબ લોકોની એક જ ઓળખ છે, તેઓને તમે જેટલી વધુ ઇજ્જત આપશો તે એટલા જ તેઓ તમને દુઃખ આપશે. ભૂલ સ્વીકારવામાં અને તમારા પાપને છોડવામાં વિલંબ કરશો નહીં. કારણ કે સફળ જેટલો લાંબો હશે પાછા આવવામાં એટલી જ તકલીફ થશે. આ યાદ રાખજો. જીવન વધુ સરળ બનશે તમારું જ્યારે તમને સાથ આપવા વાળો મળી જશે. તમને ટેકો આપનાર વ્યક્તિ પણ તમને સમજે છે તો તમારું જીવન ભલે ગમે તેટલું ખરાબ હોય તો પણ તમારું જીવન સફળ થઈ જશે. ભલે ગમે તેટલી ખરાબ પરિસ્થિતિ કેમ ન હોય, તમને તે પરિસ્થિતિ ક્યારેય ન દબાવી શકે જ્યાં સુધી તમે અંદરથી ઝૂકવા તૈયાર ન હો. ભૂતકાળમાંથી શીખીને આગળ વધવાનો પ્રયાસ કરો. જ્યારે તમે ઠોકર ખાઓ ત્યારે તમારા માટે તમારા પ્રિયજનોનો ટેકો હોવો જરૂરી છે. કારણ કે જ્યારે પ્રિયજનો સાથે ખુશી હોય છે ત્યારે તે વધે છે. અને જો તમારું પોતાનું કોઈ ન હોય તો તમારા કુળદેવી માનો હાથ પકડો. આ માતાજીને તમે તમારા મિત્ર માનો, તેમને તમારો પરિવાર માનો. તો આ માતાજી અને કુળદેવી માં પણ તમને કહેશે કે હે મારા વહાલા ભક્તો, હું હંમેશા તમારી સાથે રહીશ. મિત્રો, જેઓને નંબર 1 ફૂલ પસંદ કર્યું છે તેમના માટે કુળદેવી માં કે માતાજી શું કહેવા માંગે છે તે સાંભળો. તમારા સપનાને સાકાર થાય તે પહેલા કહો નહીં કે તમે કેટલી મહેનત કરી રહ્યા છો. કારણ કે મૃત્યુ પછી પણ મુશ્કેલીઓ આવશે. સળગવાનો પણ અહેસાસ નથી. આજનો દિવસ તમારા માટે છે. તમે આ બધું જુઓ છો છતાં તમે રસ્તાઓ શોધી રહ્યા છો. આજે ફરી તમારી મંઝિલે તમને બોલાવ્યા છે. તમારે ફક્ત હિંમત ભેગી કરીને ચાલવાનું છે. ક્યારે એ ન વિચારવું કે તમારા સપના કેમ પૂરા નથી થતા. કેમ કે જે વ્યક્તિના કર્મો સારા હોય તેના જીવનમાં ક્યારે અંધકાર નથી હોતો. નહીં તો તેઓના પાના આજકાલ લાંચ આપીને પણ ઇતિહાસ છપાય છે. પણ તમને ઊંઘ નથી આવતી કારણ કે આ સમય કંઈક કરવાનો છે જે ખાવાનો નથી. ચક્રવ્યૂહ બનાવનારા બધા તમારા છે. ચક્રવ્યૂહ બનાવનારા બધા તમારા જ છે. આ વાત ગઈકાલે પણ સાચી હતી અને આજે પણ સાચી છે. અરે, નકલી સિક્કા જે બજારમાં પોતાની મેળે ફરતા નથી તેઓ પણ ખામીઓ શોધે છે તમારા ચારિત્ર્યમાં. પરંતુ તેમ છતાં તમારે ધીરજ રાખવી પડશે કારણ કે સમય તમારા દરેક દુઃખનો જવાબ આપોઆપ આપશે. માતાજી તમને આપશે. આવા લોકો વિશે વિચારવા કરતાં વધુ સારું છે કે લક્ષ્ય પર ધ્યાન કેન્દ્રિત કરો અને આગળ વધવાનું વિચારો. પછી જુઓ, તમારા કુળદેવી તમને પણ કહેશે ગભરાશો નહીં, હું હંમેશા તમારી સાથે રહીશ. હું હંમેશા તમારી સાથે રહીશ. તમારી અને તમારા કુળની રક્ષા કરીશ. મિત્રો, જેમણે ફૂલ નંબર 2 પસંદ કર્યું છે તેમને માતાજી શું કહે છે તો શું તમે જાણો છો કે કુળદેવી માં તમને કહે છે કે ક્યારેક તમારા પ્રિયજનોની ખુશી માટે તમારે તે પ્રિયજનોથી દૂર રહેવું પડશે. તેમના મૌનમાં ઘણો ઘોંઘાટ છે. જ્યારે સૌથી વધુ બોલનાર વ્યક્તિ મૌન છે ત્યારે જે વ્યક્તિ મોટેથી બોલે છે તે મૌન છે. અરે, કોઈ વસ્તુના ઘા તો રૂઝાઈ જાય છે પણ શબ્દોના ઘા રૂઝાઈ શકતા નથી. એટલે જ તમે તમારી જાતે કોઈ માટે ખરાબ શબ્દોનો ઉપયોગ કરશો નહીં. મને ખાતરી આપો કે તમારે બધા સાથે ફક્ત પ્રેમ અને ખુશી વહેંચવાની છે.
હું તે વચન આપું છું. કેટલાક લોકો તમને કડવી વાત સરળતાથી કહે છે, પરંતુ જ્યારે તે તેમના હૃદયને સ્પર્શે છે ત્યારે તેઓ તેને સહન કરી શકતા નથી. આ એક વિચિત્ર સમયનું નાટક છે. યુવાની ફરી યુવાની માંગે છે અને વૃદ્ધાવસ્થામાં જીવન જીવવા માટે સમય માંગે છે, પરંતુ સમય પસાર થાય છે, સમય પાછો આવતો નથી. તે સમયની વાત છે. માણસ સમય સાથે બદલાય છે. જ્યારે પોતાના માટે સ્વાર્થ હોય છે ત્યારે જ તે લોકો મિત્રો બની જાય છે, અને આજકાલ દરેક વ્યક્તિ સમાન પાત્રો ભજવે છે અને ક્યારેક તેઓ દૂર થઈ જાય છે, કારણ કે સપાટી પર બધું સારું લાગે છે, પરંતુ સત્ય તો જૂના થયા પછી જ ખબર પડે છે. એ વસ્તુ હોય કે વ્યક્તિ. એટલે જ દુનિયા સાથે સંબંધ બાંધવો સારો કે પછી મારી સાથે જોડાઈ જવાની કોશિશ કર. મારું નામ લઈને જીવન જીવવું છે કે પછી આ દુનિયાની ઠોકરો ખાવી છે. જો તમે ઈચ્છો તો મારું નામ લો અને તમારા હાથમાં મારા નામની માળા પકડીને ચાલશો તો હું તમને ક્યારેય ખોટા રસ્તે ચાલવા નહીં દઉં. અને હું હંમેશા હે મારા વ્હાલા ભક્તો તમને એક જ વાત કહીશ કે ગભરાશો નહીં, ગભરાશો નહીં. હું હંમેશા તમારી સાથે રહીશ. હું હંમેશા તમારી સાથે રહીશ. તમારી અને તમારા કુળની રક્ષા કરીશ. તમારા આ જીવનની ડૂબી ગયેલી નાવને તારીશ. તમારી દરેક મનોકામના પૂરી કરીશ. બસ તમારે દરરોજ સાંજ સવારે સાચા હૃદયના ભાવથી મારા નામનું સ્મરણ કરવાનું છે. તો મિત્રો, જો તમે કુળદેવીમાં અને માતાજીનો આજનો આ સંદેશ સાંભળ્યો જ હશે તો કુળદેવીમાં એ આજે આપણને ખૂબ સારી બાબતો શીખવી છે કે આ દુનિયા સ્વાર્થની દુનિયા છે. પછી ભલે આપણને કોઈના સમર્થનની જરૂર હોય, જીવન જીવવા માટે લોકો છે, પરંતુ જો એ જ લોકો આપણી સાથે સ્વાર્થ માટે સંબંધો જાળવી રાખે છે તો આવા લોકો સાથે આપણો સંબંધ જીવનમાં હોય તેના કરતાં ન હોવો વધુ સારું છે. તમે મારી સાથે પ્રામાણિક રહો, અને જો તમારા જીવનમાં આવા લોકો હોય તો તમે ખૂબ જ ભાગ્યશાળી છો, જેઓ તમારો કે તમારી ભાવનાઓનો દુરુપયોગ નહીં, પરંતુ તમારી ખરાબ પરિસ્થિતિમાં તમને સાથ આપે. પરંતુ જો તમારા જીવનમાં એવા લોકો ન હોય તો પણ ચિંતા કરશો નહીં, કેમ કે તમારા માટે તો આ માતાજી બેઠેલા જ છે. અને જે કુળદેવીનું નામ લે છે તેમનો કોઈ વાળ પણ વાંકો કરી શકતો નથી. માતાજીના ઉપર વિશ્વાસ મૂકનાર ક્યારેય એકલો નથી રહી શકતો. કુળદેવીમાં તેવા લોકોને ડગલે ને પગલે સહાય કોઈ પણ રૂપે કરતા જ રહે છે. તો મિત્રો, તમને આજનો સંદેશ પસંદ આવ્યો હોય તો કમેન્ટ બોક્સમાં તમારા કુળદેવી કે ઈષ્ટ દેવી દેવતાઓનું નામ ચોક્કસ લખજો, અને વિડીયોને વધુમાં વધુ શેર, લાઇક કરીને સાથે સાથે બેલ આઇકોનને ઓલ પર પ્રેસ કરીને ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો ચાલો ફરી મળીશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી જય કુળદેવીમાં, જય માતાજી, હર હર મહાદેવ.